હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે અને જે ખાતરના ગ્રેડ આવે છે સ્પ્રે કરવાના એનો ઉપયોગ કરે છે. હવે ઉપયોગ તો કરો છો, પણ કયા ખાતરના ગ્રેડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ એ માર્ગદર્શન હું તમને આપું. સૌથી પહેલા વાત કરીએ 19-19-19 અને 20-20-20 ની. તો કે આ બંને ખાતર છે એ ખાતર શરૂઆતની છોડની પ્રારંભિક તબક્કામાં તેને વાનસ્પતિક વૃદ્ધિ જ્યારે લાવવાની હોય ત્યારે કામ કરે છે. 12-61-0. તો કે આ ખાતર તમારા છોડના મૂળ વધારે છે, ફૂટની સંખ્યા પણ વધારે છે અને નવા ફૂલ લાવવામાં પણ અસરકારક છે. 0-52-34. તો કે આ ખાતર ફૂલ આવ્યા પહેલા અથવા ફૂલ આવવાના સમય ઉપર ઉપયોગ કરવામાં આવે છે. અને બીજું એ કે આનો ખાસ ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રો દાડમની અંદર પણ કરે છે કે દાડમની અંદર દાડમ પકવવામાં પણ સારું કામ કરે છે અને દાડમની ઉપલી ત્વચામાં સરખામાં સરખો રંગ લાવવાનું કામ કરે છે. 13-0-45. તો કે આ ખાતર ફૂલો આવ્યા પછી પરિપક્વ તબક્કે આનો ઉપયોગ થાય છે અને આ ખાતર ખોરાકની અવર જવર કરવામાં, પરિવહન કરવામાં પણ સારું કામ કરે છે. અને જ્યારે તમારા પાકમાં પાણીની અછત હોય ત્યારે ટકાવી રાખવામાં, તમારા પાકને ટકાવી રાખવામાં પણ આ ખાતર ઉપયોગી થાય છે. 0-0-50. તમારા ફળની ગુણવત્તા સુધારવા, તમારા ફળનો વજન વધારવા અને તમારા ફળને ચમકદાર બનાવવા માટે 0-0-50 નો ઉપયોગ થાય. અને તમારે તમારા નોલેજમાં વધારો કરવો હોય ને તો પ્રીત પટેલ એગ્રી એક્સપર્ટને ફોલો કરજો. મારા સિવાય આવી માહિતી તમને કોઈ નહીં આપે.